हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां ज हशो। तो आज આપણે બનાવવાના છીએ તલના લાડવા। તલની ચીક્કીનો વિડિયો તો તમે જોયો જ હશે। તો આજે તલના લાડવા બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તલના લાડવા। જો તમને વિડિયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડિયો કેવો લાગ્યો। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ તલના લાડવા। તો જો તલના લાડવા બનાવવા માટે મેં આ તલ લીધા છે। પછી અહીંયા જો ગોળ લીધો છે। તલ કરતાં આપણે ગોળ થોડો વધારે લેવાનો છે જેથી લાડવા આપણા સરસ રીતે વળાઈ જાય। પછી અહીંયા જો મેં ઘી લીધું છે। તો તલને પહેલાં આપણે શેકી નાખવાના છે। આ રીતે જો ગેસ ચાલુ કરીને તલને શેકી નાખવાના છે। અહીંયા તલનો કલર નથી બદલાવા દેવાનો। તલ થોડા કડક થાય તેવા તલને આપણે શેકી નાખીશું। થોડા ક્રિસ્પી જેવા તલ થાય તેવા તલ આપણે અહીંયા શેકવાના છે। તો જો આ રીતે તલને આપણે શેકી નાખવાના છે। જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો। તો જો આ રીતે આપણે તલને શેકી નાખીશું। આ રીતે તમે લાડવા ચોક્કસથી બનાવજો। ખૂબ સરસ લાડવા તૈયાર થાય છે। તમને ખાવામાં પણ એકદમ સરસ લાગશે તેવા લાડવા બનીને અહીંયા તૈયાર થાય છે। તમને જો ચવાતા નહીં હોય ને તો પણ આ લાડવા ચવાશે તેવા લાડવા બની તૈયાર થશે। તો જો તલ અહીંયા આપણા શેકાઈ ગયા છે। તો હવે તલને આપણે એક થાળીમાં કાઢી લઈશું। આમાં જે મેન વસ્તુ હોય છે એ આ ગોળનો પાયો કરવામાં જ હોય છે। જો ગોળનો પાયો એકદમ જો કડક થઈ જશે તમારો તો લાડવા એકદમ કડક થઈ જશે। તમારા દાંતથી તૂટશે પણ નહીં તેવા લાડવા બની જશે। એટલે જે મેન છે તે આ ગોળનો પાયો કરવાનો જ છે। અને જો ગોળનો પાયો કાચો રહી જશે તો લાડવા ચબળ થઈ જશે। તમે ખાશો તો એ સારા નહીં લાગે, ચબળ લાગશે। અને વધારે કડક પાયો થઈ જશે તો તમારા લાડવા ચવાશે પણ નહીં તેવા થઈ જશે। તેથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। જે ગોળનો પાયો કરવાનો છે તે જ મેન વસ્તુ છે। તો ગોળનો પાયો આ રીતે તમે કરો ને તો લાડવા નથી એકદમ કડક થતા કે નથી ચબળ થતા। એકદમ માપસર લાડવા અહીંયા બની તૈયાર થાય છે। તો હવે આપણે ઘી એડ કરીશું અંદર। ઘી અહીંયા જો મેં ગરમ કરી નાખ્યું હતું। તો અહીંયા લગભગ 2 ચમચી મેં ઘી લીધું છે અને 1 વાટકી મેં ગોળ લીધો છે। જો તલ જેટલા હોય એનાથી થોડું પ્રમાણ ગોળનું વધારે લેવાનું છે। તો જો હવે ગોળને આપણે ઓગળવા દઈશું। ગોળને એકદમ ઓગળવા દેવાનો છે આ રીતે જુઓ। આ મારા છોકરાઓને બહુ ભાવે છે। નાના નાના તલના લાડુ આપણે બનાવીએ તો જો ગોળ સરસ ઓગળવા માંડ્યો છે। જો આ રીતે ગોળને ઓગાળી દેવાનું છે। આ પાયો કરવાની જે મેન છે એ આ પાયો કરવાનો જ છે ગોળનો। બીજું કશું લાડવામાં આવતું નથી। જો પાયો સારો હશે ને તો તમારા લાડવા એકદમ સરસ બનશે। આ બધો ગોળ જો હમણાં ઓગળી જશે અને હું તમને બતાવું કે કેવો પાયો આપણે કરવાનો છે અહીંયા। તો જો જેવો પાયો થશે ને તેવો ગોળનો કલર થોડો બદલાઈ જશે। થોડો ગોળનો કલર એકદમ પીળો દેખાય છે તે એકદમ થોડો લાલાશ પડતો લાગશે। જ્યારે પાયો થઈ જશે ત્યારે તમે જોઈ શકશો
થોડો લાલાશ પડતો ગોળ થઈ જાય ને એટલે આપણો પાયો એકદમ તૈયાર છે. હજી હું તમને બીજી એક વસ્તુ બતાવું કે પાયો કઈ રીતે ચેક કરવાનો છે. તમે એ રીતે પણ ચેક કરી શકો છો કે ગોળ એકદમ લાલ થોડો થઈ જાય એટલે પાયો આપણો તૈયાર થઈ જાય છે. બહુ વધારે પડતો લાલ નહીં, થોડો જ લાલ થાય ગોળ એટલે આપણો પાયો એકદમ તૈયાર થઈ જાય છે. તો જો હજી આપણો પાયો તૈયાર નથી થયો. હવે આપણે એક પાણીની વાટકી લઈશું અને પાણીની વાટકીમાં આપણે આ રીતે ગોળનો પાયો એડ કરીશું. પછી સહેજ વાર ઠંડુ થવા દઈને તેને આ રીતે ભેગું કરીશું. જો આ રીતે પાણીમાં ભેગું કરીશું. તો હજી આપણો પાયો નથી થયો, હું તમને બતાવું. જુઓ હજી પાયો કાચો છે. તો જો આ રીતે ભેગું તો થઈ જાય છે પણ હજી આના આપણે ખેંચીએ છીએ ને તો આ ખેંચાય છે. જુઓ આ રીતે આપણે ખેંચીએ છીએ ને તો આ રીતે રેસા ખેંચાય છે. તેવો આપણે પાયો નથી કરવાનો. હું તમને પાયો કડક થાય એટલે હું તમને બતાવી દઉં કે કેવો પાયો આપણે જોઈએ છે ગોળનો. તમારે જો ઘી ના એડ કરવું હોય તો તમે પાણી એડ કરીને આ રીતે પાયો કરીને તમે લાડવાને બનાવી શકો છો. પણ તો ઘર માટે બનાવીએ છીએ એટલે અહીંયા ઘી એડ કર્યું છે મેં. અને ઘી એડ ના કરવું હોય તો તમે તેલમાં પણ લાડવાને બનાવી શકો છો. તો જો એકદમ આ ઉભરો આવી ગયો છે અને જો આ ગોળનો કલર થોડો બદલાવા લાગ્યો છે, એકદમ લાલ નથી થયો. તો આ સમયે આપણે જોઈ લઈશું, ચેક કરી લઈશું. તો જો આપણે ચેક કરીશું ત્યાં સુધી પાયો થોડો કડક થશે. આ રીતે મિક્સ કરતું રહેવાનું છે જેથી એકદમ કડક ના થઈ જાય. જો ગોળનો કલર બદલાઈ ગયો છે, બદલાવા લાગ્યો છે. હવે અહીંયા પાયો ચેક કરી લઈએ. જુઓ જો આ રીતે તૂટવો જોઈએ. જ્યાં રેસા દેખાય છે ને એવા રેસા ના દેખાવો જોઈએ, આ રીતે તૂટવો જોઈએ. જુઓ એટલે આપણે થોડી વાર માટે તો પાયો થયો જ. જુઓ પાયો આપણો થઈ ગયો. ગોળનો કલર એકદમ જુઓ તમે બદલાઈ ગયો છે, એકદમ લાલ જેવો કલર થઈ ગયો છે. તો આપણો પાયો અહીંયા તૈયાર છે. તો હવે આપણે થોડા થોડા તલ એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા જઈશું. ગેસને આપણે બંધ કરી દેવાનો છે, ગેસ ચાલુ નથી રાખવાનો. જો ગેસ ચાલુ હશે ને તો પાયો વધારે કડક થઈ જશે અને લાડવા તમારા દાંતથી તૂટશે પણ નહીં તેવા બની જશે. તે માટે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે પણ તમે તલ એડ કરો ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે, પછી આ રીતે મિક્સ કરવાનું છે, નહીંતર તમારો પાયો એકદમ કડક થઈ જશે. તો જો આ રીતે મિક્સ કરી દઈશું. જો આ રીતે મિક્સ કરી દેવાનું છે. જેટલા તલ હોય તેનાથી થોડો ગોળ આપણે વધારે લેવાનો છે. તે લાડવા આપણા એકદમ સરસ ગોળ શેપમાં બને અને સરસ આપણા લાડવા એકદમ તૈયાર થાય બને. તો હવે આપણે થાળી પર ઘી લગાવી દઈશું આ રીતે. અને આપણે થાળીમાં કાઢી લઈશું. અને ગરમમાં જ લાડવાને વણવાના છે. જો ઠંડુ થઈ જશે ને તો જામી જશે. એટલે આપણે ગરમ ગરમમાં જ લાડવાને ગોળ બનાવવાના છે. જે પ્રોસેસ છે આ જ છે, હેરાન થવા માટેની. કેમ કે ગરમ ગરમમાં જ આપણે લાડવા બનાવવા પડે છે. મેં જ્યારે લાડવા બનાવ્યા ત્યારે બહુ જ ગરમ હતું આ, અને ગરમ ગરમમાં જ લાડવા બનાવ્યા. જો તમારા ઘરમાં 2 જણા હોય તો 2 જણા ફટાફટ લાડવાને આ રીતે બનાવી દેજો, નકર જામી જશે અને લાડવા પછી બનશે નહીં. તે માટે ફટાફટ 2 જણ હોય તો ફટાફટ લાડવાને બનાવી દેજો. તો અહીંયા જો મેં પાણી લીધું છે. આપણે પાણીવાળો હાથ કરીશું
અને પછી લાડવાને બનાવીશું, જેથી બહુ ગરમ પણ ના લાગે. તો જો આ રીતે લઈને, તો બહુ જ ગરમ હતું, સખત ગરમ છે. તો આ રીતે મેં લાડવા બનાવ્યા હતા, જુઓ ગરમ ગરમમાં જ એકદમ. જો આ રીતે આને ગરમમાં જ બનાવવા પડે છે. મમરાના લાડવા હોય કે તલના લાડવા હોય, આપણે ગરમમાં જ આ રીતે બનાવવા પડે છે. તમારે એવું હોય તો સહેજ વાર ઠંડુ થવા દેવાનું, પછી તમે લાડવાને બનાવી શકો છો. પણ વધારે પડતું ઠંડુ નહીં થવા દેવાનું, નકર જામી જશે અને લાડવા બનશે નહીં. તો જો અહીંયા ગરમ ગરમમાં જ આ રીતે આપણે, ભલે થોડું ગરમ લાગે પણ તો પણ આ રીતે આપણે લાડવાને બનાવી દેવાના છે. અત્યારે તમને લાડવાનો શેપ એવો લાગશે, પણ થોડા ઠંડા લાડવા થાય ને પછી તેને એકદમ આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. પહેલાં લાડવાને પહેલાં આ રીતે ગોળ ગોળ બનાવી દેવાના છે. જો આ રીતે આપણે પછી થોડા ઠંડા થાય પછી લાડવાને શેપ આપીશું. તો હવે આને થોડા થોડા, હા, તો આપણે ગોળ ગોળ લાડવાને આ રીતે બનાવી દઈશું. જુઓ તો જુઓ હાથ કેવા લાલ લાલ ચોર એકદમ થઈ ગયા છે. જુઓ આ રીતે એકદમ આપણે લાડવાને બનાવી દઈશું. હાથ એકદમ તમે જોઈ શકો છો લાલ ચોર થઈ ગયા છે, કેમ કે આ જે લાડવા બનાવવાનું છે બેટર, એ બહુ જ ગરમ છે. જો આ જ રીતે આપણે બધા લાડવાને ગોળ ગોળ શેપમાં બનાવી દઈશું. તો જો આ રીતે લાડવાને બનાવી દેવાના છે. હજી થોડું હું ઠંડુ થવા દઈશ. હવે થોડું ઠંડુ થાય ને પછી જ ગોળ લાડવાનો શેપ આપવાનો છે. આપણે પહેલાં લાડવાને ખાલી આ ગોળ શેપમાં બનાવી દેવાના છે. આ રીતે જુઓ, આ રીતે ગોળ શેપમાં બનાવી દઈશું. તો જુઓ હજી ગરમ છે એટલે હું આ રીતે થોડા ધીમે ધીમે બનાવું છું. જુઓ તમે હાથ જુઓ કેટલા લાલ ચોળ થઈ ગયા છે લાડવા બનાવતા બનાવતા. તો સબસ્ક્રાઈબ ને લાઈક તો જરૂરથી કરજો, કેમ કે બહુ મહેનત લાગે છે બનાવવામાં. તો જો આ રીતે ગોળ બનાવી દઈશું. પછી થોડા ઠંડા થાય પછી આપણે તેને એકદમ ગોળ શેપ આપી દઈશું લાડવાનો. તો જુઓ અહીંયા બધા લાડવા બની ગયા છે અહીંયા. તો જુઓ થોડું ઠંડુ થઈ ગયું છે અને થોડું તો એકદમ જો નીકળે એવું જ નથી, ઠંડુ થઈ ગયું એટલે. જો લાડવા બનાવતા બનાવતા, કેમ કે હું તો અહીંયા એકલી જ લાડવા બનાવું છું, બીજું કોઈ બનાવવાવાળું છે નહીં, એટલે થોડું જામી પણ ગયું. જુઓ અહીંયા જો લાડવા તૈયાર છે તલના, તમે જોઈ શકો છો. જો ઠંડુ થયું એટલે કેવું ચોંટી ગયું, એટલે આને ગરમ ગરમમાં જ આપણે લાડવાને બનાવ્યા છે. જુઓ હાથ પણ એકદમ લાલ ચોર થઈ ગયા છે બનાવતા બનાવતા. તૈયાર છે આપણા તલના લાડવા. હવે આ થોડા ઠંડા થાય એટલે આપણે એકદમ પ્રોપર ગોળ શેપ આપી દઈશું લાડવાનો. આ રીતે જુઓ, આ રીતે એકદમ ગોળ શેપ આપી દેવાનો છે લાડવાનો, થોડા ઠંડા થાય એટલે. જુઓ આ રીતે થોડા ઠંડા થાય ને એટલે આ રીતે ગોળ શેપ આપી દેવાનો. તો તૈયાર છે આપણા તલના લાડવા. હજી થોડા ગરમ છે, એકદમ ઠંડા થશે એટલે થોડા એકદમ કડક થઈ જશે લાડવા. તો તૈયાર છે આપણા તલના લાડવા. આ રીતે તમને લાગે કે શેપ એનો ખરાબ છે, તો આ રીતે હવે થોડા ઠંડા થયા છે તો આ રીતે આપણે ગોળ શેપ બનાવી દઈશું તેનો. આ રીતે ગોળ ગોળ બનાવી દઈશું. જુઓ તો તૈયાર છે આપણા તલના લાડવા. આ ઠંડા થશે એટલે આપોઆપ કડક થઈ જશે. જો હજી ગરમ છે થોડા. તો આપણા લાડવા અહીંયા તૈયાર છે. જો આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ લાડવા તૈયાર થાય છે. તો જો આપણા તલના લાડુ તૈયાર છે. તો તમને ચાખી પણ બતાવું કે કેવા લાગે છે. હવે બરાબર કડક નથી થયા. હવે ઠંડા થશે ને પછી આ કડક થશે.
ટેસ્ટી અને સરસ લાડવા તૈયાર થયા, મસ્ત બનાવ્યા. હજી ગરમ છે, ચાસણી થોડી ઠંડી થશે ને આપોઆપ કડક લાડવા લાગે છે.